સાફ થવાના દાડા મિત્રો, સાફ થવાના. બૈરું મત લાવજો. ઉલટી થાય બચારા, છોકરો બીમાર થઈ ગયું છે. તમારે કોઈને બી આ કંપનીની સનસ્ક્રીન મંગાવી હોય તો મંગાવજો, ક્વોલિટી બહુ મસ્ત આવે. તો ડબલું લઈને ઘટીના અંદર હું પાણી ભરવા જઈને આખું મોઢાથી મળીને આટલો ભાગ તો ઘટીના અંદર જ હતો. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સવારના 9. હવે તમારા ભાઈએ વહેલા બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. તમારા ભાભીને બતાવો ખાલી શું થયું. મિત્રો તમારા ભાભી સવારમાં બીમાર થઈ ગયા. કાલ રાતના શીખે શું ખાવામાં આવ્યું ને તો સવારની ઉલટીઓ જ કરે જાય. કેવું હે હાલના તબિયત બરોબર હે? હા ખાલી કે હા હા એવું હે. આરામ કર. તો સવારની આરામ કરે છે. સવારથી 2 થી 3 વખત તો એને ઉલટી કરી નાખે છે. હજુ કોઈ નાસ્તો વાસ્તો કર્યો ને? નાસ્તો થોડો કરી લે કે લ્યા. હા લીંબુ શરબત બનાવી દઉં તો ઉલટી નહીં થાય. હા 100%. આરામ કરો હોય. ઈનું લાવું ના તો શું લાવું? કઈ ના દબાવું માથું ગળું. હા કોઈ દબાવ આ પતિવું તો કોઈ વધારે કોઈને દબાવ્યું તો ગળું તો દબાઈ જ કહું કે. તો વાંધો નહીં મિત્રો, તમારા ભાભી થોડા બીમાર છે. મારા ખ્યાલથી એમને રિકવર થોડું થઈ જાય તો બજારમાં જ ઘણું બધું કોમ તો એમના વિશે આપણે બ્લોગ બનાવશું. બાકી થોડું ઠીક નહીં થાય તો પછી કંઈ વાંધો નહીં. આજનો દાડી કોમ આપણે મેકી દઈશું, એમને આરામ કરવા દઈશું. બરાબર ને? ઓકે મેડમ? તો વાંધો નહીં. હેડો મેડમ આમ છો. મેડમ આરામ કરી લઈ અને હું તમને થોડી વારમાં મળું. ઓકે આરામ કરો. ઓઢી ઊંઘાઈ ગયા? હા આ રહી તો જાતી જ નહીં, બીમાર છે તોય. કાલ રાતના મારા ખ્યાલથી દહીં મેં બીજું લાવ્યું ને, લૂઝ દહીં લાવ્યું. તો આમ તો મેં રેગ્યુલર અમૂલની થેલી લાવી અને કાલ મેં લૂઝ લાવી દીધું. તો હારી કે દહીં ખાધું ને એના કારણે, દહીંના કારણે આવો પ્રોબ્લેમ થયો હોય. શું કહેવું સવિતાબેન? તે દહીં ખાધું હતું કાલ રાતનું? હા તો કે દહીં ખાધું ને એટલે કે મને ઉલટી થાય. શું કહેવાનું થાય તારું? હા દહીં તો પણ એ તો વગી મેળવે હતા. કાલ લૂઝ લાવ્યું હતું કે ઠેલીમાં નહોતું લાવ્યું? ખુલ્લું લાવ્યું હતું. હા લબરાય ના તો ચલો સવિતાબેન હવે કોમ કરી છે. હા ચલો કટરો મેં કીધું મોય તો તમને મળું હું થોડી વારમાં. હતા ચાલ કન્ટિન્યુ. હવે તમારા ભાભીનો નોખી મેં કીધું બનાવી આલું છે. ના પાડ્યું પછી હાલ ઠીક હે. મેઠું નાખ્યું અંદર? અલા નોખવું પડે. હા તો દારી મિત્રો પહેલાં હે ને મેં ઈનો પીવા માટે હું કરતો. મને પેટમાં ના દુખતું તો ખાલી બોનું કાઢતો કે મને પેટમાં દુખે. ખાલી ઈનો પીવા માટે, ઈનો પીવા માટે પ્લસ સોડા પીવા માટે. શું થયું સવિતાબેન? હા હાડીઓની ડિસ્કસ ચાલે. શું થયું? કેવું તબિયત? એવું છે? ઓકે તો ચલો સવિતાબેનને આપણે જઈએ છીએ બેચરપુરામાં મેકવા માટે. આના માટે હાડીઓ સિલેક્ટ થઈ. તારા માટે થઈ? ઓકે અમને સિલેક્ટ કરવા દો. તો મિત્રો વાગી ગયા છે 11 ને સવિતાબેન ગયા છે બેચરપુરામાં શાક લેવા માટે. મેડમ તો ઊંઘાઈ જ ગયા છે, ઊભા જ નહીં થતા. આજે એમની તબિયત થોડી વધારે વીક લાગે છે. ઓય તાવ આવી ગયો. ગોળી લાવું લ્યા, ગોળી લાવું. વધારે તબિયત વીક થઈ જાય એવું લાગે છે મને. એમને દવાખાને લઈ જવા પડશે ને કે ગોળી લાવવી જ પડશે. જવું તો બજારમાં કોમથી. હાલ થોડી ઘણા માટે તો રેડી હતા, હાલ પણ ફરીથી એને થોડો તાવ આવી ગયો વરથી. ગોળી લાવેલા? હા આ પબ્લિક જોવે આમ ના હું ગભરાય. આમ તો જો પેલા મિત્તલબેન શું કહેતા કે આશુ ભાભી જેવી तरह ઊંઝે આવી ગઈ. ઓય સ્માઇલ તો હાલ ઊંઝે ટંટાણા. ગોળી લાવી? હા લેતો ગોળી પાક્કું? તાલ નહીં જાઉં બજારમાં? નહીં જાઉં. એટલે બજારમાં કોમ હતું આજ, પણ આજનું બધું કોમ મિત્રો કેન્સલ થઈ જાય. અને આજનો બ્લોગ લગભગ ઘરનો જ રહે. જો હમણાં બપોર પછી મસ્ત રિકવર થઈ જાય તો બજારમાં થોડા કોમથી જવું છે. અગર કંઈ વાંધો નહીં, આજનો દિવસ એને હું રેસ્ટ કરવા દઉં. તો કહો વાંધો નહીં. હેડે વાત કહું વાભાળ. આમ જો બીમારો તો ઇન્જેક્શન લવરાઈ દઉં. હેઠ હા શું થયું? ઇન્જેક્શન લઈ લે, મટી જાય ફટાફટ. ગોળી નહીં લેવી, ફટાફટ રિકવર આવી જાય. લેવું ઇન્જેક્શન? હા ચા કારણ ડર લાગતા હે? હા હાથમાં મત લેજે બસ, એવું હોય તો.
ઇન્જેક્શનથી ભાઈ મને જે પહેલાં વીક લાગતી ને ખતરનાક લાગતી. પહેલાં મને એકવાર કૂતરું કહ્યું ને તો સવિતાબેન મને ને શેઠ પહેલાં નાનો ઘણો હતો એટલે કૂતરું મને કહ્યું ને શેઠ સવિતાબેન પહેલાં માજનમાં ઇન્જેક્શન લેવડાવવા લઈ જતો. પહેલાં કૂતરું કરતું એટલે 11 કે 7 એટલા ઇન્જેક્શન લેવા પડતો હતો બરાબર ન. અને પછી મને ઇન્જેક્શન આલે ને જો ખબર સમજી જો ઇન્જેક્શન આલીને પછી બહાર બેઠા પેન ઊંચો કરીને બેઠા બરફ ગળતો બહાર આવું હું. અને પછી શું કરું કહું રહેવું એટલે પછી મને મસ્ત શેરડીમાં કેરીનો રસ પીવડાવે. હમણાં હજુ યાદ હાલ કે બાય આવે ને હું ખાલી તો યાદ કરાવજો જે. આમ કૂતરો એ ચીવરા કહ્યું તો ખબર હે ચીવરા ખબર મિત્રો કહ્યું તો કૂતરું તમને કહું ઉભા રહો ઊંઘીને કૂતરું મને એ રીતના કહી દીધું કે હું ઘેર હતો આપણે ગઢી આવે ગઢીના અંદર પાણી નહીં ભરતા ખબર હે ગઢીના અંદર પાણી ભરે ગઢીના અંદર પાણી હતું ને એકદમ ખાલી હતી. તો હું શું કર્યું કે મારું મોઢું અંદર ગઢીના અંદર આટલું મારી હાઈટ નાની હતી ગઢી જેટલી હાઈટ જ હતી. તો ડબલું લઈને ગઢીના અંદર હું પાણી ભરવા જઈને આખું મોઢાથી મળીને આટલો ભાગ તો ગઢીના અંદર જ હતો અને ખાલી પાછળની બોડી જ બહાર હતી. તો કૂતરી આવીને ડાયરેક્ટ પાછળ ડૂચો ભર્યો બોલ એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ હું ગઢીમાં કોકવા પાડ્યો કૂતરું મારું જો કઢીને જતો રહ્યું મળે. પછી મેં 7 મને યાદ નહીં 7 કે 11 કોક મેં ઇન્જેક્શન લીધા હતા મને યાદ હે. અને દર ઇન્જેક્શન લઉં એટલે બાયના પાસે કોક ને કોક હું ખાવાનું બહાર મંગાવું એમ ખાલી રહું કે એટલે બાઈમાં કોક ખાવાનું લઈ આવે ને પછી હું ખોલાઈ જાઉં આવું કરે. એટલે મારે ભૂલ નહીં અમુક માણસે આવું કરતા જ હશે કરતા હતા. તો હાલ ઇન્જેક્શન લેવું હોય તારે હાલ તને ઇન્જેક્શનની બીક લાગે કે ગોળીથી લાગે નહીં લાગતી ઇન્જેક્શન બીક નહીં લાગતી મને તો લાગે હાથમાં નહીં લાગતી બાકી આમ થોડું પેલું થોડા ઘણું થાય. કોને ઇન્જેક્શન લેવાથી ડર લાગે મિત્રો ખાલી કોમેન્ટ કરજો. 100માંથી વધારે તો નહીં પણ 80% પબ્લિકને ઇન્જેક્શનથી ડર લાગતી છે. મને હાથમાં તો જેટલો હાલવો એટલો ઇન્જેક્શન લાગે આમાં હવે તો પાછળ બી એટલી બધી કોઈ ડર નહીં રહી પણ એમ કે થોડી માઇનોર જેવું રહે ખરા. શું કહેવું આમ પેલું આપણે બિલાડીના બચ્ચા ખબર લાવણિયા ભર્યા હતા તારે જણા રેબિસના ઇન્જેક્શન આવે એકદમ પતળી હોયવાળા એમાં તો ઇન્જેક્શન એ તો ડરતો ન લાગે એકદમ કીડી કાઢે ને એવું જ ખાલી ફીલ થાય પણ એ મને બીક લાગતી બોલ શું કહેવાનું થાય તને તો અમે કૂતરા જેવી હે તને શું બીક લાગે હસકી હાલ થોડો રેડી હોત ને હાલમાં જવાબ હાલ દીધો હોત ના કહો તને ગોડા ઊંઝી રે કારણ હું મસ્ત હું તો બહાર હોટલમાં ખાવા જાઉં તું તો આરામથી ઊંઘી રહેજે બરાબર નહીં ખાવું તારે લાડલે બીમાર થઈ જાય રેડું થોડું હરતી ફરતી ને હે ને તો થોડું રિકવર થઈ જાય. શું કહેવું મિત્રો થોડું હરતી ફરતી રહે તો રિકવર થઈ જાય ઊંઘે નહીં મટે. લેડ તડકામાં કોમ કરે કાલ વધારે થોડું તડકામાં એને કોમ કર્યું એના કારણે થોડી બીમાર થઈ જાય. તો ચલો મિત્રો થોડી વાર રહીને તમને મળું. તમારા ભાભીએ મંગાવ્યું હતું કોઈક પાર્સલ તો પાર્સલ આવી ગયું આના અંદર લગભગ હે સનસ્ક્રીન. ઊંઝાઈ બીમાર ઊંઝાઈ તો ઓર્ડર તો કોક ને કોક કરી જ જોઈશે. આટલે નોનામાં શું આવ્યું હે એટલે આટલી નાની વસ્તુ મંગાવી ઓના અંદર સનસ્ક્રીન હે હા ઊંઝા લગાવી તો બીમાર હું કરીને અવાજ કરે એનું શરીર દુખે કે એટલે હાલી સનસ્ક્રીન આટલી નાની આટલા નાનામાં આવી હું તો કહું ચલો મિત્રો હું આને ખોલી દઉં પહેલાં હારી મંગાવીએ તમારા ભાભીએ સનસ્ક્રીન દેખો ક્વોલિટી સારી આવે ને સજેસ્ટ કર્યો ડૉક્ટરે સજેસ્ટ કરી છે તમારા ભાભીને તો દેખો તમારે કોઈને બી આ કંપનીની સનસ્ક્રીન મંગાવી હોય તો મંગાવજો ક્વોલિટી બહુ મસ્ત આવે. હા કઈ કંપની હે હાઈપેનની ભાઈ હવે તો ગમે ત્યાં ચોક બહાર જાય ને તો સનસ્ક્રીન લગાવ્યા સિવાય બહારમાં જ જાજો. શું કીધું હા શું કીધું ગમે તે જાય તો જો પરસ લગાવી દેવાનું એક્ટિવા તને લઈ આવો ચશ્મા બસમાં પહેર દેવાના સનસ્ક્રીન તો ખાસ લગાવી દેવાની. હા આ એક સવિતાબેન માટે સનસ્ક્રીન હે અને એક ઓના માટે હે બરોબર ઓકે મેડમ. તો મિત્રો દેખો તમને સજેસ્ટ કરું પબ્લિકને સજેસ્ટ કરું ને ના રિયલના અંદર શું કહેવાય ડૉક્ટરે સજેસ્ટ કરી પ્લસ પબ્લિક રિવ્યૂ બી સારા તો તમારે જો હારી સનસ્ક્રીન યુઝ કરવી હોય તો તમે કરી શકો છો. નોની પ્રાઇસ છે હાલ મેં કેટલા આલ્યા 500 ને કેટલા આલ્યા 315 એકના મેં લોકો 590 સમથિંગ અભી હાલ મેં ફોન પે કર્યા હું ભૂલી ગયો 590માં 2 બરાબર તો બી તમે યુઝ કરી શકો છો. કેમ કે આપણે જે પણ પ્રોડક્ટ સારી હોય ખુદ આપણા માટે લાવીએ પછી જ અમે તમને કહીએ બરાબર. તો ચલો હવે અમે ચોક બહાર જાઉં તો સનસ્ક્રીન યુઝ કરશો. ઓકે મેડમ કેવું હે
હા હા તાવ આવી ગયા હે તાવ ગરમ ગરમ તાવ આવી ગયા હે ગોળી લાવવાની કીધી હતી તો ગોળી લેવા જવું જ છું લે હવે બ્લોગ એડિટ કરતો ગોળી પટી ગયો ગોળી જ લેવા જવું એના માટે થોડું ખાઈ લે ભાઈ ગોળી ગળી લે ઓકે શું કે ભાઈ ચો લગાવવાની હા મારા ભાઈ એક ડાયલોગ માર્યો ચો લગાવવાની હા ના કહું ફોન તો ના કહું ફોન ચો લગાવવાની યાર ક્યાં તો ખરા બુટા લગાવવાની બીજે ચો લગાવવાની મારા ભાઈ કે આ ક્રીમ ને કે મોઢે લગાવવાની કે ગોળી લગાવવાની સાચી વાત ચો લગાવવાની હા હા બધા આખા શરીરની સનસ્ક્રીન આખા શરીર આવડી સનસ્ક્રીન આખા શરીર લગાવ એક દળમ તો પટી જાય ના પડે એમ લપેટા ના કરવાના થોડી લેવાની સોનારી થઈ જાય તો આ તો 2 મહિનામાં તો લગભગ હું દેવા અડધે થઈ જઉં કોઈ ના થો આઈ જજે બીમાર પડતો જપ નહીં દાદી હવે મને લાગે થોડી થોડી એનર્જી આવી લાગે આવી ને હા એ જો સમાચાર લઉં તું કોવા મળે તરત હવે શું કરું રોટલા કરું કા હાવ કરી દો તો મિત્રો વાગી ગયા સાંજના 3 અને હવે દેખો તમારા ભાભીની તબિયત શું કહેવાનું મેડમ સારું હા એક એડ કરવા જવાનું તો પણ મોઢું તો અહીંયાનો ઢીલો ઉતરેલું હોય એવું તો ધોઈ દે મોઢું ધોઈ દે ફેસ વોશથી ધોયું ધોયું તો ઉતરેલું હોય ના એ તો તાવ આવ્યો તો મિત્રો પણ 100 કહેવાય કે એડ કરવાની હતી કે અને થોડી અર્જન્ટ હતી ભાઈ બચારા આવવાના અમારી માટે વાટ જોઈને બેઠા એટલે કીધું લાવો જઈને કરી દઈએ થોડું બધું સારું ફીલ થાય એ તો શું બજારમાં જઈને હું થોડી એને પાણીપુરી ખાવા હા નહીં ખાવી પડે નહીં ખાય શું ખાવું હોય ભૂંગળા બટાકા ખાવાય તો શું ખાવું હોય નહીં ખાવ કંઈ વાંધો નહીં ચાલો મિત્રો આપણે જઈએ છીએ બજારમાં એક એડ શૂટ કરવાની પછી બજારમાં બીજું કોમ હે ખબર હે હા બજારમાં બીજું બી બે કોમ હે તો ચલો બજારમાં શું એક્ટિવિટી કરીએ અમે તમને બતાવીએ તો ચાલો કન્ટિન્યુ હાય મને લગાવી દીધી સનસ્ક્રીન અને સનસ્ક્રીન મેં મિત્રો સનસ્ક્રીન હકીકતમાં લગાવેલી જ નહીં એક વખત ખાલી લગાવી હતી બસ સ્વિમિંગ પુલમાં નાવા જવું હતું તારે લગાવી હતી એના પછી આટ લગાવીએ મને વધારે ન લગાવ કાળો થઈ જાય બગા લગાય બધા મને હે ને સનસ્ક્રીન વગર તો મને ફાવતું જ નહીં મને સેટ જ ના થાય સાચું હાય લગાય થોડી લગાવી દે પાપડી ખાતો બોલો સનસ્ક્રીન લગાવે હા પાપડી મસ્ત ના ઓની તો ચલો મિત્રો જઈએ સહિતાબેન હા હેપી બર્થડે તો ચલો મિત્રો જઈએ આપણે બજારમાં તો ફાઇનલી મિત્રો રીલ જે શૂટ કરવાની શૂટ કરી દીધી અને હવે આવી ગયા છીએ ભાઈની પોણીપુરી ખાવા માટે કાલ હતા ધક્કો પડ્યો યાર તમારી પોણીપુરી નથી તો હા કાલ ચાલુ હે એવું ઓર્ડરમાં જઈએ તો કાલ હોયથી જ જોયું ને ભાઈ બરાબર નહીં લાગી હતી ભૂખ પણ તો અત્યારે રિટર્ન જતો રહ્યો તો ચલો ભાઈ મસ્ત ગરમા ગરમ પોણીપુરી ખાઈ લઈએ ભાઈની લક્ષ્મીની ઓકે ચલો હજુ ખાધી પોણીપુરી ખાઈને હજુ જવાનું ડૉક્ટર ગેમ જવું હોય ને ઓકે તો ચલો ખાઈ લઈએ પહેલાં ચમ ચણાવાળી પેલી નહીં ખાવી હાજી એકલી પ્રોટીનવાળી પોણીપુરી ખાય મને મસ્ત ગરમ બનાય તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ડૉક્ટર ગિયામાં આવી ગયા થોડું કોમ એટલા માટે અને ઘણી પબ્લિક તમે એવું કહે છે કે તમે ડૉક્ટર ગિયાની એડ કરો હો કે રિવ્યૂ આલો રિયલના અંદર મિત્રો અમે એડ બી કરીએ છીએ પ્રોડક્ટ સારી એટલે અમે તમને રિવ્યૂ બી આલીએ છીએ તો હાલ જવાનું હોય તો હાલ હવે શેમ્પૂનો સ્ટોક આવી ગયો છે તો હવે શેમ્પૂનો સ્ટોકની અમે કાલ રીલ બનાવી દઈશું આ તમે એક ના યુઝ કર્યું હોય તો એકવાર જરૂરથી યુઝ કરજો અમારા કહેવાથી જેવી પ્રોડક્ટ છે પાલનપુરમાં રહેતા હોય તો દરેક સ્ટોરે મળી જાય અને જો પાલનપુર સ્ટોરે ના મળે તો દેખો ગઠામણ પાર્ટી આ રહ્યો ડૉક્ટર કી હા રહ્યો દેખો સ્ટોર જ છે એમનો તો તમે વહીથી લઈ શકો છો ઓકે મેડમ તો ચલો અને મેડમને આ થોડું શરીર દુખે એટલે મૂડ નહીં બરાબર ને ઢીલો કન્ટિન્યુ બોલે તો ભાઈ બધું કોમ હતું કિહાનું પતી ગયું છે અને તમારા ભાભીએ દવા લઈ લીધી છે ને લીધી અને ફાટી એડિયો નહીં એનું મોઢું ફાટ્યું હોય પણ એને લઈ લીધી એડિયોની દવા ઓકે તો ચલો અહીંથી હવે આગળ જવાનું છે બીજું એક અમે ભાઈથી વાત કરવાની વાત કરેલી હાલ તો આખા દાડામાં બધાથી વાતો જ કરવાની હોય ને હા તો ચલો અહીંથી હવે નીકળીએ ને જઈએ ત્યાં આગળ ભાઈથી એક વાત કરવાની વાત કરી લઈએ અને પછી ત્યાંથી ઘેર જ જવું હોય ને હા હવે છે ને દવા લેવાની તાવ નહીં હજુ મટ્યું નહીં ઓકે હજુ મટ્યું નહીં તમારા ભાભીને દવા લઈ લઈએ તો ચલો અહીંથી નીકળીએ હવે આ માણસ હવે મંચુરિયન પટી ગયું છે તો લૂસીને લે હા બસ હવે મેચી દે રજા આલી દે હવે
ભૂખડ જોજો હવે ખાવા ખાયા ઘેર જઈને હા ખાવાનું હોય હા મિત્રો અમે જ્યાં હતા દુકાનના અંદર જ્યાં હતા અમે લેવા ગયા હતા પેન્ટ અને અમારા પેન્ટના જગ્યાએ કોઈ બીજી પાર્ટીના ભાઈએ લુગડા દીધા ને હવે કોજેન વળતું જવાનું છે દિલ્હી ગેટે ફરીથી જવાનું છે દિલ્હી ગેટ ઓટો મારવાનો ઓકે ખાઈ જાજુ ખાઈ જા હા ઘેર ખાવાનું હોય હજી એક બીજો ડીશ મંગાવું તો હા જતી રહે ને કોમેન્ટ થાય કરીને ખાઈ જાય તો ચલો મિત્રો હવે શર્ટ રિટર્ન આલવા જઈએ શર્ટ રિટર્ન આલીને ભાઈ ઘરે જઈએ બરોબર ઓકે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે અને ઘરે આવતે પહેલાં તો દેખો શું થાય છે મેડમ હા શું થાય ઓમેન્ટ થાય હા ગોળી ગળી હતી હમણાં લીધી મેડિકલમાંથી યારી તો એને બરોબર થયું હારું ગોળી ગળી મસ્ત ઊંઘાઈ જાય મટી જાય જો એને હવાનું ઓમેન્ટ થતા જ કરે ખબર નહીં હા સવિતાબેન હા બોલો શાંતિ છે કોઈ દવા તો લાઈ દવા લે મેડિકલમાં લાઈ પણ હાલ એને ઓમેન્ટ થાય એવું થાય હા બોલો શું બનાવી ખાવાનું ડુંગળી બટાકાનું શાક અને બીજું ઘઉંની રોટલી ડુંગળી બટાકાનું શાક અને ઘઉંની રોટલી બનાવી છે મિત્રો દરેક ગુજરાતી ઘરની ફેવરેટ સબ્જી ડુંગળી બટાકાનું શાક હા મને લાજી બરાબરની ભૂખ લડો રોટલી બનાવી દેજો 8:30 તો થઈ જાય તો ચલો મિત્રો હવે મસ્ત રીતે આપણે જમી લઈએ હા પેલી ઉલટી કરે હે હો કરે હે ઉલટી થાય બચારા છોકરો બીમાર થઈ ગયું છે તો ચલો મિત્રો જમી લઈએ અને હાલ ઉલટીથી એનું દુઃખ નહીં પણ દુઃખી વાત નહીં છે કે બધું મંચુરિયન નીકળી ગયું નીકળી ગયું બધું હાલે તો મંચુરિયન ખાધું એટલે જ ઉલટીથી ખબર પડી બગાતા ઘરનું ખાવાનું તો એ સવિતાબેનને તો ખબર જ નહીં કે બોલચા પડશે કે મંચુરિયન ખાઈને આવ્યા હો હા દેખો સવારમાં એક પાર્સલ તો આવ્યું હતું ને બીજું પાર્સલ કોકનું આવી ગયું શેનું મિશોમથી આવ્યું ને શું મંગાવ્યું સ્કર્ટ મંગાવ્યો હોય ભાઈ સાફ થવાના દાડા મિત્રો સાફ થવાના બૈરું મત લાવજો આ વેલથી જ કહી દઉં મારા ભાઈઓને છે સ્કર્ટ લાવ્યો ઘાઘરો આ તો સ્કર્ટ હા ખાલી નેચરનું પહેરવાનું જ છે એવું હે બતાવ તું ભાઈ જો મિત્રો હે નવું અને હું છે આચો પહેરે તું આ ચોક જવા નહીં મિત્રો એટલે કહેતા નહીં પણ એના માટે આ બધી ખરીદી થાય છે સાચી વાત ને હજુ કાલને બધું આપણને બાસી પડ્યું હે માં મુજે શક્તિ દે રે હા હવે શાક રોટલી ખાઈને મસ્ત ગોળી ગળીને ઊંઘાઈ જાય બરોબર જેવું રિલેક્સ ફીલ થયું પૂરું નહોતું ખાવાનું તાર બહારનું તારી ખોટું ગાધું પૂરું તે તો તારે મારી નજર નહીં લાજી પડી વિડીયો ઉતાર્યું એટલે હા મને એવું લાગે મારી નજર લાજી પડી મેં વિડીયો ઉતાર્યું એટલા માટે મારી નહીં લાજી તારી ભૂલ છે શરીર સારું ના હોય તો બહારનું ના ખબર પડી લડો મસ્ત શાકના રોટલી બની ગયો ખાઈ લો હા ખાઈ લો હા તો મિત્રો વાગી ગયા રાતના 9 ને હવે જમવા બેસી જઈએ આપણે સવિતાબેન તો જમી રહ્યા છે તમે કોની વાટ જોઈને બેઠા હો જમવું નહીં તારે તું તો જમી લે વાટ જોઈને બેઠી મારી પહેલી વાર મારા માટે વાટ જોઈને બેઠી છે જમવા માટે એક જ થાળીમાં ખાવું હોય એક થાળીમાં ખાવું હોય એટલા માટે એટલે મસ્ત હું મસ્ત ભાગી દઉં પછી એક થાળીમાં ખાઈ લઈએ બરાબર ઓકે ઇસ્માઇલ ભાઈ તો હાલો સ્માઇલ આવી સ્માઇલ ચમાલી આવી ભૂંડી સ્માઇલ ચમાલી મૂડ નહીં એટલે આ ભમાઈનો શું મોટું લાડ લે મંચુરિયન ખાવું હોય તો ચલો મિત્રો ડુંગળી બટાકાનું શાક બનાવ્યું છે અને ડુંગળી અલગથી છે ઘઉંની રોટલી બનાવી છે અને સવિતાબેને ઘરે બનાવી છે છાશ તો ચલો મસ્ત રીતે રોટલી ભાગીને આપણે જમી લઈએ ઓકે એક જ થાળીના અંદર 2 પ્રેમી પંખીડા તો ચલો મિત્રો ફટાફટ જમી લઈએ આપણે મસ્ત તો ફાઇનલી મિત્રો મસ્ત રીતે જમી લીધું અને હવે 2 જણા ઊંઘાઈ ગયા હવે બેઠા વાપરો હ મોબાઈલ મચેડો હ અને માણસ મટી ગયો તાવ તને મટી ગયો નહીં મટ્યો પૂછું ને એટલે તાવ આવી જાય હે બાકી ના પૂછું ને એટલે રેડી થઈ જાય સાચી વાત ને મિત્રો તમને ગઈકાલનો બ્લોગ યાર મારો ના ગમ્યો શું આપણે જે જંગલમાં કેમ્પિંગ કર્યું હતું 2-3 જણા કોમેન્ટ આવ્યા કે
આ હોના વગર કે વ્લોગ નહીં આ વ્લોગમાં ના હોય તો ના ચાલે હા મિત્રો એટલો મસ્ત યાર વ્લોગ બનાવે ને તમને પસંદ ઓછો આવે મને તો કેમ્પિંગ કરવાની તો મજા આવી ગઈ પણ મિત્રો લોકેશન છે બધું ખાલી કોમેન્ટ કરજો હા અરે આ એટીટ્યુડ માટે જ મેં નતો લઈ નથી લઈ જઈ કે નતો લઈ કઈ વાંધો નહીં કે અમન તો મજા આવી કે દોસ્તારો તો તારે એ જગ્યા બરોબર નથી એટલે અંદર લઈ ગયા તો મિત્રો મસ્ત રીતે ઊંઘ્યા છે હવે મોબાઈલ મચડીએ ને થોડા ઘણું હું એડિટ કરીને આ બેઠી બેઠી હવે મોબાઈલ મચડશે હમણાં 10-11 વાગે ઊંઘાઈ જાય આરામથી અને સવારમાં કેટલા વાગે ઊભી થાય કહું એના પહેલાં હું ઊભો થાય હું 12-1 વાગે ઊંઘજો ને તોય હું ફટાફટ સવારમાં 7 વાગે ઊભો થઈ જાય ને આ માણસને મારે ઉઠાડવું પડશે સવારમાં ઊંઘ છે માટલી આમ વાલી છે માટલી ઊંઘ તો ખૂબ જ વાલી દાડે ઊંઘાડે ને દાડે તો અમારે જેટલી વાર એને ઉઠાડવી પડે આ ટે ઊંધે હમણાં છોકરો વધારે ઊંઘે છોકરી વાર વહેલી મિત્રો સાચી વાત છે નવું બહેરું હોય તો અવાર વહેલા મસ્ત નાહી ધોઈ કેવું તો જૂની થઈ ગઈ નવું બહેરું હોય મિત્રો અને હાડી પહેરીને મસ્ત હવાર માટે કોઈક નાસ્તો વાસ્તો બનાવે નાસ્તો તો બનાવું જ છું કે આમ હાડી પહેરીને મસ્ત આવે નાસ્તો વાસ્તો બનાવે કેવું લાગે આ તો હું જાગતો રહું નારી નાક ખેંચતી હોય પડી કુંભકરણ ઊંઘ તો પૂરી કરવી જ પડે કે ઊંઘ તો પૂરી કરવી પડે વાળી તો કોઈ વાંધો નહીં ચલો મિત્રો તો બહેરો મળી ગયો હવે પસ્તાવા થાય પણ હવે કોઈ બદલવાનો ઓપ્શન નહીં મારે તો મળીએ ચલો મિત્રો કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય એક મસ્ત કોમેન્ટ કરી નાખજો તમારા ભાભી વિશે એક તમારા ભાભીને મસ્ત ચીડાય ને એવી એક કોમેન્ટ કરી દેજો કોઈ ના કરે એવી કોમેન્ટ હા જે મારા ભાઈક જે મારી બહેનો જે મને વધારે પસંદ કરતી હોય આ તમારા ભાભી ચીડાય ને એવી કોઈક મસ્ત કોમેન્ટ કરજો બરોબર જે મને રિપ્લાય આપવાની મજા આવે ઓકે તો હું રિપ્લાય આલ દે જે મારા વિશે કોમેન્ટ કરશે ને હું રિપ્લાય આલ દે એમ નહીં કઈ કહેતી કે ચલો હમણાં વિશે તમે એવી કોમેન્ટ કરજો હા ચલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા લોકમાં ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત